દર્શક મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં। આજે આપણે સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા આ બે શબ્દ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું। ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણમાં 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો। ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા આપીને કલ્યાણ રાજ સ્થાપવાનો આપણો મૂળ ઉદ્દેશ્ય છે। તમે યાદ રાખજો, 42માં બંધારણ સુધારો 1976 આપણે દેશમાં જ્યારે કર્યો ત્યારે આપણા દેશમાં કટોકટી લાગુ હતી અને કટોકટીના સમયમાં જ આપણે સમાજવાદી શબ્દોનો આપણા બંધારણમાં ઉલ્લેખ બંધારણના ભાગ આમુખમાં આપણે સમાવેશ કર્યો છે। આમુખમાં તમામ નાગરિકોને સામાજિક રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની અને સ્થાપવાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો રાખવામાં આવ્યું છે। આપણા દેશમાં કોઈને પણ રાજકીય રીતે, સામાજિક રીતે અથવા આર્થિક રીતે ક્યારે ભેદભાવ ન થાય તેવા આપણા દેશના આમુખમાં આપણે ઉલ્લેખ કરેલો છે। હવે સમાજવાદી સમાજ રચના રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયમુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય। રાજ્યમાં વિવિધ વિસ્તારો કે વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય। કોઈ વ્યક્તિ કે સમૂહમાં હાથમાં સંપત્તિ કે કેન્દ્રિત થયેલી ન હોય। સૌને સ્વાસ્થ્ય અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગર ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓને સામાજિક, આર્થિક અને કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલું છે। તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સમજવા જેવી બાબત એ છે કે અહીંયા જે આપણે સમાજવાદીની વાત કરવામાં આવી છે કે ભારતમાં રહેતા લોકોને એક નિશ્ચિત પે આઉટ મળવું જોઈએ। કારણ કે આપણે દેશમાં વાત કરવામાં આવી છે કે ઓછામાં ઓછું વેતન તમારું 8 કલાક નોકરી કરાવવું અને ઓછામાં ઓછું વેતન તમારું 461 રૂપિયા મળવું જોઈએ। એટલે આ બધાનો ઉલ્લેખ આપણને ન્યાય મળવાની વાત કરી છે એ આપણને બંધારણમાં અને આમુખમાંથી આપણને મળે છે। ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। આવતા વિડીયોમાં આપણે બિન સાંપ્રદાયિકતા વિશે ભણીશું।